ફટાફટ 2 કિલો બદામ લઈ આવો. ઈ ખાય ને તો એની યાદ શક્તિ વધશે. છોકરાની એક્ઝામ છે. હમણાં લેતો આવું. છોકરાને દાળ ઢોકળી બહુ ભાવે છે એટલે 1.5 મહિનાથી રોજ દાળ ઢોકળી બનાવજે. એટલે હું છે ખાવા મેનું મન ભટકે નહીં. એની એક્ઝામ છે. હમણાં 1.5 મહિના સુધી છે ને મેચે બંધ ને પિક્ચરે બંધ. છોકરાની એક્ઝામ હાલે છે. તો બસ તારું તારક બતાય હાવ બંધ. એ ઓ ધીમા દાંત કાઢો ને. ખબર નથી છોકરાની એક્ઝામ છે. ઓહ હું કહું આ કીટી પાર્ટી આપણે આ રવિવારે નહીં થાય. 1.5 મહિના પછી થાય. ખબર ને છોકરાની એક્ઝામ છે. 1.5 મહિના સુધી આપણે ઓનલાઈન પંચાયત બંધ. છોકરાની એક્ઝામ છે. ના ભાઈ ના, ઈ તારીખમાં અમારથી નહીં હવે. તમે તમારા લગ્નની તારીખ ફેરવી નાખો ભાઈ. અમારા છોકરાની એક્ઝામ છે. આ તો કમુરતામાં કરો. કમુરતા લગ્ન ના હું લેવા દેવા છે. ના ભાઈ ના, હું 1.5 મહિનો હમણાં ક્યાંય નહીં નીકળું. છોકરાની એક્ઝામ છે. રોજ એને દઈને ખાંડ ખવડાવીને મોકલજે. એની એક્ઝામ છે. આયા અને ઘરના ખૂણે ખૂણાનું ટાઈમ ટેબલ સોંટાડી દે. એની એક્ઝામ છે. મહિના દિવસની રજા મૂકી દેજો. લેવા મૂકવા તમારે જવાનું છે. છોકરાની એક્ઝામ છે. મારો છોકરો પાસ થઈ જાય ને તો એના પપ્પા છેક ને સુધી હાલીને આવશે. એ ઊંધા પગે. હોલસેલમાં લઈ આવ્યો. બોલ પેન ખૂટવી જ ન જોઈ. છોકરાની એક્ઝામ છે. મેં એને કીધું છે કે તને જે આવડે ને ફટાફટ લખી નાખજે. આ ન આવડે બાજુવાળાને પૂછી લેજે. રોજ સવારે 3 વાગ્યાનો અલાર્મ મૂકજે અને એને જગાડી દેજે. કે 3 વાગે કેમ? અરે બ્રહ્મ મુહૂર્તમાં વાંચે ને તો બધું એના મગજમાં ફિટ થઈ જાય. 3 વાગે ભૂલાય નહીં. અને એને હાટું ઓલું બદામ લેવો છું ને, રોજ 3 ટાઈમ બદામ વાળું દૂધ કરી અને એને પાઈ દેજે. ને રોજ રાતે છે ને 10-15 બદામ પલાળી દઈશ અને 3 વાગે ને નળા કોઠે ખવડાવ્યો તો દઈશ. બરાબર છે. છોકરો એક્ઝામ દેવા જાય ને એટલે આખી બોટલ છે ને લીંબુ પાણી ભરી દેજે. હમણાં તડકો બહુ છે ને તો આ પીવે ને તો એના મગજમાં ગરમી નો સડે. હું છોકરાની એક્ઝામ છે, ધ્યાન તો રાખવું પડે ને. કેમ લાગે વાલી? આપણે આટલી બધી મહેનત કરી છે, આપણો દીકરો આટલી બધી મહેનત કરે છે, પાસ તો થઈ જાય ને. જો એ મારી ઉપર ગયો હોત ને તો એ ફેલ જ થાત. આ તો હું એમ જ કહેવા માંગુ છું કે ફેલ જ થાત. પણ સારું છે ઈ તમારી ઉપર ગયો છે. કેમ મૂંઝાઈ ગયા? કારણ કે ઈ મારી ઉપર ગયો છે એટલે હવે તો ઈ. મિત્રો 100% ભણવું જરૂરી છે, પણ અત્યારના મોટા ભાગના માતા પિતા એવા હોય કે આ સ્કૂલ કોલેજની એક્ઝામને આમ જિંદગીના આમ મહાયુદ્ધની જેમ લઈ લે છે. મિત્રો આ સ્કૂલ કોલેજની એક્ઝામ છે, જિંદગીની પરીક્ષા નથી. અને એવું કોઈ જગ્યા લખ્યું નથી કે સ્કૂલ કોલેજની એક્ઝામમાં કોઈ પણ બાળક ટોપ કરે, સારા ગ્રેડ લાવે તો આગળ જતા એના જીવનમાં પણ સક્સેસફુલ થશે. પણ એવા કેટલાય દાખલાઓ છે કે જે લોકો સ્કૂલ કોલેજની એક્ઝામમાં ફેલ થઈ ગયા હોય, જરીએ ભણ્યા જ ન હોય તો પણ જિંદગીની પરીક્ષામાં પહેલો નંબર લાવીને પાસ થયા. એ બધા લોકોની અંદર અત્યારે હજારો માણસો કામ કરે, મોટી મોટી કંપનીઓ ઊભી કરી દીધી. એવા ઘણા દાખલા તમારી નજર સામે જ હશે. ઇનશોર્ટ કહેવાનો મતલબ એમ જ છે કે ભણતરને રીતે લેવું, એને જિંદગી ન બનાવવી. જિંદગી અને ભણતર બંને વસ્તુ અલગ છે. હજી કહું છું ભણવું જરૂરી જ છે અને ભણવું જ જોઈએ, પણ એને આ હાવ જિંદગી ન બનાવી દેવાય. જિંદગી અને ભણતર અલગ અલગ છે. અને કદાચ તમને એ ખબર હશે કે આ વધારે પડતા ભણતરના પ્રેશરમાં કે સારા ગ્રેડ લાવવાના પ્રેશરમાં કેટલાય વિદ્યાર્થીઓએ પોતાની જીવન યાત્રા ટૂંકાવી દીધી. તો આ વસ્તુમાં જરાક ધ્યાન દેવું કે 100% ભણવું જોઈએ. હજી કહું છું ભણવું જોઈએ, સારા ગ્રેડ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ આ તમારા જીવનની અંતિમ પરીક્ષા તો નથી જ. એ પણ મગજમાં રાખીને ચાલવાનું. બરાબર? બાકી બધાને પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. ખૂબ ભણજો, ખૂબ આગળ વધજો, પણ એમ કહેવાય ને કે આ બધી વસ્તુને એક્ઝામને અહીંયા ઘર નહીં કરવા દેતા. બરાબર? વન્સ અગેન બેસ્ટ ઓફ લક. અને બાકી અમારા વિડીયો જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, ફરી કરીશું આપણે હસવાનો પ્રયત્ન. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, સદાય હસતા રહો. આરઝુ આરઝુ આરઝુ